તો ડીસામાં થયેલા વિસ્ફોટ કાંડ બાદ તેના પડઘા અમદાવાદમાં પડ્યા છે। વાંચ ગામમાં તપાસ શરૂ કરાઈ। લાયસન્સ ધારક ફાયર સેફટીના સાધનો સરકારના નિયમોનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી। હાલ સુધી 42 જેટલા ગોડાઉન તપાસવામાં આવ્યા છે। મોટાભાગના ફાયર ગોડાઉનમાં નિયમોનું પાલન કરવામાં આવતું હોવાનું ખુલ્યું છે। વાંચ ગામમાં 38 જેટલા એકમો આવેલા છે। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન સફાળું જાગ્યું છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ તપાસ માટે વાંચ ગામ પહોંચી હતી। ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં એલસીબી એસઓજીએ ચેકિંગ હાથ ધર્યું। લાયસન્સ ફાયર સેફટી સહિતની તપાસ કરવામાં આવી। થોડીવાર અગાઉ જ એબીપી અસ્મિતાએ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો તેને લઈ અને હવે ક્યાંક એલસીબી અને એસઓજી જાગી હોય તમામ ટીમો અત્યારે તપાસમાં જોતરાઈ છે। અમદાવાદના વાંચ ગામમાં તપાસ શરૂ કરવામાં આવી છે। લગભગ 38 જેટલા એકમો વાંચ ગામમાં આવ્યા છે, જેમાં ફટાકડાની ફેક્ટરીઓ છે। ફટાકડા હોલસેલમાં બનાવવામાં આવે છે। ફટાકડાનું ગોડાઉન પણ અહીં આવેલું છે। મોટાભાગની ફેક્ટરીઓ તમામ જે નિયમો છે તેનું પાલન કરતી હોવાનું પણ ક્યાંક પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। ડીસા ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ હવે ક્યાંક ને ક્યાંક પ્રશાસન અમદાવાદમાં પણ જાગ્યું છે। ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 21 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। ત્યારબાદ અમદાવાદમાં તંત્ર સફાળું જાગ્યું છે। લાયસન્સ ધારક છે તે સિવાય તેમને સેફટી મેજર્સ અપનાવેલ છે કે કેમ, ફાયર સેફટીના સાધનો પ્રોપર છે કે કેમ, અને જે ત્યાં આ જે ઉત્પાદકો છે એ જે સરકારના જે પેસોના જે નિયમ છે એને ફોલો કરી રહ્યા છે કે કેમ તેનું હાલ ચેકિંગ હાથ ધરેલ છે। હાલ સુધીમાં 42 ફેક્ટરીઓમાં ચેકિંગ કરેલ છે।